નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધિના ઉદાહરણના દાખલાઓ અને સ્વાધ્યાય 2 એનો એક્ઝામ્પલ નંબર 1 અને 2 જોઈ ગયા હતા. હવે એક્ઝામ્પલ નંબર 3. તો એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. 2 times sin inverse 3/5 equal to tan inverse 24/7 સાબિત કરો. અહીંયા આપણે ધારી લઈશું કે સાઇન ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ થીટા. ધારો કે સાઇન ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ થીટા ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ કે સાઇન થીટા ઇક્વલ ટુ 3/5. હવે આપણે tan 2 થીટા આની જગ્યાએ આપણે થીટા લખી દઈએ. સાઇન ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ થીટા તો 2 થીટા મળે. ફરી tan 2 થીટાની કિંમત 24/7 સાબિત કરવી પડે. અને એ સાબિત કરવા માટે તો tan 2 થીટાનું આપણે સૂત્ર જાણીએ તો એ સૂત્રનો ઉપયોગ કરીશું અને એના દ્વારા આપણે ગણતરી કરીશું. પણ tan 2 થીટાનું tan થીટા દ્વારા નિરૂપણ આપતું સૂત્ર જાણીએ છીએ. અહીંયા આપણને સાઇન થીટાની કિંમત આપેલી છે તો એના ઉપરથી કોસ થીટાની કિંમત મેળવી દો. પરંતુ આપણે જાણીએ છીએ કે કોસ થીટા ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો કોસ થીટા ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા અને ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 1 માઇનસ 9/25 અને ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 25 માઇનસ 9 એટલે કે 16/25 અને ઇક્વલ ટુ 4/5. તો કોસ થીટાની કિંમત આ મળે તો માટે ટેન થીટા ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા તો ઇક્વલ ટુ 3/4 મળે. તો 3/4 મળે અને ટેન થીટાની કિંમત મળે તો હવે આપણે તો લખી શકીએ tan 2 થીટા. સાઇન ઇન્વર્સ 3/5ની જગ્યાએ થીટા લખીએ તો 2 થીટા મળે. તો tan 2 થીટાનું તો tan થીટા દ્વારા નિરૂપણ આપતું સૂત્ર આપણે જાણીએ છીએ કે tan 2 થીટા ઇક્વલ ટુ 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ 3/4 અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા એટલે કે 9/16. અને એની હવે ગણતરી કરીએ. 16 લસા લઈએ અને ગણતરી કરીએ. 16 માઇનસ 9 એટલે કે તો છેદમાં આપણને 7 મળે. અંશમાં 16 વડે ગુણો તો 4 કેન્સલ થાય તો 4 ઇન્ટુ 2 ઇન્ટુ 3 તો 6 ઇન્ટુ 4 એટલે કે 24. તો માટે tan 2 થીટા ઇક્વલ ટુ તો 24/7 માટે 2 થીટા ઇક્વલ ટુ tan ઇન્વર્સ 24/7 મળે. અને માટે થીટા ઇક્વલ ટુ તો હવે થીટાની કિંમત લખી દો. થીટા ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 3/5 માટે 2 ટાઈમ્સ સાઇન ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ તો tan ઇન્વર્સ 24/7 મળી. હવેથી આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. કોસ ઇન્વર્સ 4/5. કોસ ઇન્વર્સ 4/5 પ્લસ કોસ ઇન્વર્સ 12/13 અને ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ 33/65 ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ 33/65. તો આ સાબિત કરો. અહીંયા પણ આપણે જોઈ ગયા એ જ રીતે આપણે ગણતરી કરીશું. ધારી લઈએ. ધારો કે કોસ ઇન્વર્સ 4/5 ઇક્વલ ટુ આલ્ફા અને કોસ ઇન્વર્સ 12/13 ઇક્વલ ટુ બીટા લેતા. તો માટે તો કોસ આલ્ફા ઇક્વલ ટુ 4/5 અને કોસ બીટા ઇક્વલ ટુ 12/13 થાય. તો આ મળે. તથા હવે તો આને આપણે આલ્ફા કહીએ અને બીટા કહીએ તો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ 33/65 આપણે સાબિત કરવું પડે. એનો અર્થ કે તો કોસ આલ્ફા પ્લસ બીટાની કિંમત 33/65 સાબિત કરો. પરંતુ કોસ આલ્ફા પ્લસ બીટા તો એનું સૂત્ર આપણે જાણીએ છીએ. કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા
તો એની મદદથી આપણે ગણતરી કરીએ. તો એ સૂત્રની મદદથી આપણે જાણીએ છીએ કોસ આલ્ફા પ્લસ બીટાના સૂત્રમાં સાઇન આલ્ફા અને સાઇન બીટા પણ મળે. તો સાઇન આલ્ફા અને સાઇન બીટાની કિંમત મેળવી દઉં તો અહીંયા આપણે પરંતુ આપણે કહી શકીએ કે સાઇન તો આલ્ફા ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર આલ્ફા એટલે કે 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા. તો સાઇન આલ્ફા ઇક્વલ ટુ 1 તો સ્ક્વેર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા અને ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 1 માઇનસ 16/25 અને ઇક્વલ ટુ 9/25 એટલે કે 3/5. અને એ જ રીતે સાઇન બીટાની પણ કિંમત મેળવી શકાય. સાઇન બીટા ઇક્વલ ટુ તો સ્ક્વેર રૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા અને ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ 1 માઇનસ 12નો સ્ક્વેર અપોન 13 સ્ક્વેર. આમ તો 144/169 પણ આપણે આ કિંમતો જાણી છે. 13 સ્ક્વેર માઇનસ 12 સ્ક્વેર એટલે કે 5 સ્ક્વેર તો ઇક્વલ ટુ તો 5 સ્ક્વેર અપોન 30 તો 13 સ્ક્વેર એટલે કે 5/13. તો આ બંને કિંમતો આપણે મૌખિક ગણતરી કરી શકીએ. હવે બંને કિંમતો મળી ગઈ તો હવે કઈ ગણતરી કરવી પડે તો કોસ આલ્ફા પ્લસ બીટાની. તો પરંતુ તો આપણે આ સૂત્ર જાણીએ છીએ પરંતુ કોસ આલ્ફા પ્લસ બીટા અને ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. તો આ સૂત્રમાં કિંમતો લખી દો તો ઇક્વલ ટુ કોસ આલ્ફાની કિંમત આપણે જાણીએ છીએ કોસ આલ્ફા ઇક્વલ ટુ તો 4/5 તો 4/5 ઇન્ટુ કોસ બીટા તો કોસ બીટાની કિંમત 12/13 તો 12/13 માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા તો 3/5 ઇન્ટુ 5/13 અને માટે તો છેદમાં 65 લસા થાય. બંને પદમાં તો છેદનું પદ સમાન છે 65 તો અંશમાં 48 માઇનસ તો 15 પણ 48 માઇનસ 15 અને ઇક્વલ ટુ તો 33/65 માટે તો કોસ આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ આ કિંમત મળે. માટે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ આપણે લખી શકીએ કોસ ઇનવર્સ 33/65 અને માટે આલ્ફા અને બીટાની કિંમત લખી દો. આલ્ફા ઇક્વલ ટુ તો કોસ ઇનવર્સ 4/5 પ્લસ બીટા તો કોસ ઇનવર્સ 12/13 અને ઇક્વલ ટુ કોસ ઇનવર્સ 33/65. તો આ માગેલું તો પરિણામ થાય. હવે એથી આગળનું એક્ઝામ્પલ નંબર 7. tan inverse 63/16 and equal to sin inverse 5/13 plus cos inverse 3/5 સાબિત કરો. અહીંયા પણ આ જ રીતે આપણે ગણતરી કરવાની છે. આના આલ્ફા અને બીટા ધારી લો તો ટેન આલ્ફા પ્લસ બીટાના સૂત્રનો ઉપયોગ થશે. તો અહીં ધારી લઈએ. ધારો કે સાઇન ઇનવર્સ 5/13 અને ઇક્વલ ટુ આલ્ફા અને કોસ ઇનવર્સ 3/5 ઇક્વલ ટુ બીટા અને માટે તો સાઇન આલ્ફા ઇક્વલ ટુ 5/13 મળે અને કોસ બીટા ઇક્વલ ટુ 3/5 મળે. તો આ બંને કિંમતો આપણને મળી જાય સાઇન આલ્ફા અને કોસ બીટા. પણ આલ્ફા અને બીટા માટે તો ટેન આલ્ફા પ્લસ બીટા આપણે મેળવ્યા. તો ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર ટેન આલ્ફા અને ટેન બીટામાં આપણે જાણીએ. તો આમાંથી ટેનમાં રૂપાંતર કરો તો સાઇન આલ્ફા ઇક્વલ ટુ 5/13 ઉપરથી ટેનની કિંમત ટેન આલ્ફા અને ટેન બીટાની કિંમત મેળવી દો. અથવા આ આલ્ફા અને બીટા લખીને ટેન આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન 1 માઇનસ ટેન આલ્ફા ટેન બીટા એનું સાઇન કોસમાં નિરૂપણ કરી દો અને કિંમત લખો તો પણ વાંધો નથી. બે રીતે ગણતરી શક્ય બને. તો પરંતુ કોસ સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા અને ઇક્વલ ટુ 1 માઇનસ તો 25/169 અને ઇક્વલ ટુ 144/169
અને માટે આપણે કહી શકીએ માટે તો કોસ આલ્ફા ઇક્વલ ટુ કોસ આલ્ફાની કિંમત આપણને મળે તો 12/13. તે જ રીતે તો તથા કોસ સ્ક્વેર બીટા અને ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા અને ઇક્વલ ટુ 1 માઇનસ તો 9/25 એટલે કે 16/25. માટે કોસ બીટા ઇક્વલ ટુ કોસ બીટાની આપણને કિંમત મળે કોસ બીટા ઇક્વલ ટુ વર્ગમૂળ લઈએ તો 4/5. તો કોસ આલ્ફા અને કોસ બીટા મળી જાય. તો સાઇન આલ્ફા અને તો અહીંયા તો આપણે કોસ બીટા હતા તો અહીંયા સાઇન બીટા આપણે લખવાના હતા. તો સાઇન સ્ક્વેર બીટા આપણે કિંમત લખી દીધી છે. સાઇન સ્ક્વેર બીટા 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા. તો આ નિરૂપણ મળે તો સાઇન બીટાની આપણને કિંમત મળે. અહીંયા આપણે કોસ બીટાની કિંમત હતી, સાઇન બીટા તો સાઇન બીટા નથી તો સાઇન સ્ક્વેર બીટાની કિંમત મળે. કોસ બીટાની કિંમત તો આપણને આપેલી હતી. તો સાઇન સ્ક્વેર બીટા ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા અને ઇક્વલ ટુ આ કિંમત થાય. અને આ કિંમત થાય તો હવે તો બંને કિંમત આપણે મેળવી દીધી, કોસ આલ્ફા અને સાઇન બીટા. સાઇન આલ્ફા અને કોસ બીટા આપણને આપેલી. તો એના ઉપરથી ટેન આલ્ફા અને ટેન બીટાની કિંમત મળે. તો ટેન આલ્ફા ઇક્વલ ટુ તો માટે તો ટેન આલ્ફા ઇક્વલ ટુ સાઇન આલ્ફા અપોન સાઇન બીટા, સાઇન આલ્ફા અપોન કોસ આલ્ફા એટલે કે 5/12. તો માટે આપણે કહી શકીએ ટેન આલ્ફા ઇક્વલ ટુ 5/12. અને એ જ રીતે ટેન બીટા ઇક્વલ ટુ તો ટેન બીટાની કિંમત પણ મળે સાઇન બીટા અપોન કોસ બીટા તો 4/3 તો ઇક્વલ ટુ 4/3. કારણ કે સાઇન બીટાની કિંમત 4/5, કોસ બીટાની કિંમત 3/5. તો આ બંને કિંમતો મળી જાય તો હવે આપણે ગણતરી કરી શકીએ છીએ આલ્ફા અને બીટા માટે ટેન આલ્ફા પ્લસ બીટાનો સૂત્રનો ઉપયોગ કરો તો પરંતુ આપણે લખી શકીએ ટેન આલ્ફા પ્લસ બીટા અને ઇક્વલ ટુ ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન 1 માઇનસ તો ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. પણ આમાં કિંમતો આપણે લખી દઈએ તો ટેન આલ્ફા ટેન બીટા અને 1 માઇનસ ટેન આલ્ફા ટેન બીટા તો ઇક્વલ ટુ કિંમતો લખી દઈએ. ટેન આલ્ફાની કિંમત જાણી છે 5/12 પ્લસ ટેન બીટા તો 4/3 અપોન 1 માઇનસ 5/12 ઇન્ટુ 4/3. તો આ કિંમત મળે ને ઇક્વલ ટુ તો આની કિંમત સાદુરૂપ આપીએ તો 36 પ્લસ આ તો અંશમાં 5 ઇન્ટુ 3 એટલે કે 15 પ્લસ 12 ઇન્ટુ 4 48 છેદમાં લસા સમાન હોવાથી આપણે એ કેન્સલ કરીએ તો 36 માઇનસ 20 અને ઇક્વલ ટુ 15 પ્લસ 48 અને ઇક્વલ ટુ 64. છેદમાં કઈ કિંમત મળે તો 36 માઇનસ 20 એટલે કે 16. તો અહીંયા આપણને કિંમત મળે 15, 5 ઇન્ટુ 3 અને 12 ઇન્ટુ 4 48 તો 64. 36 માઇનસ તો 20 અને ઇક્વલ ટુ 16 અને ઇક્વલ ટુ તો અહીંયા આપણે ગણતરીમાં 63/16 મળે છે. 63/16 અને માટે આપણે કહી શકીએ કે 63/16 જે ટેન આલ્ફા પ્લસ બીટાની કિંમત છે. માટે તો આલ્ફા અને બીટાની કિંમત લખી શકાય. માટે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 63/16. માટે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ તો ટેન ઇનવર્સ 63/16. અને માટે હવે આલ્ફા અને બીટાની કિંમત લખી દો તો સાઇન ઇનવર્સ 3/15 તો 5/13 પ્લસ બીટા તો બીટા ઇક્વલ ટુ તો કોસ ઇનવર્સ 3/5 તો કોસ ઇનવર્સ 3/5 અને ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 63/16 જે માગેલું પરિણામ છે. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. ટેન ઇનવર્સ રૂટ એક્સ ઇક્વલ ટુ 1/2 કોસ ઇનવર્સ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ
આ સાબિત કરો જ્યાં એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 1. પણ અહીંયા આપણે સાબિતી આપીએ ત્યારે ટેન ઇનવર્સ રૂટ એક્સ આપણે તો ઇક્વલ ટુ તો થીટા ધારી લઈએ. ધારો કે રૂટ એક્સ ઇક્વલ ટુ થીટા અને માટે રૂટ એક્સ ઇક્વલ ટુ ટેન થીટા અને ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ તો ટેન સ્ક્વેર થીટા. રૂટ એક્સ ઇક્વલ ટુ ટેન થીટા તો બંને બાજુ વર્ક કરો તો એક્સ ઇક્વલ ટુ ટેન સ્ક્વેર થીટા અને એ કિંમત આમાં લખી દઈએ. માટે તો કોસ ઇન્વર્સ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. તો કોસ ઇન્વર્સ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ અને ઇક્વલ ટુ તો કોસ ઇન્વર્સ પણ એક્સ ઇક્વલ ટુ તો ટેન થીટા તો 1 તો ટેન સ્ક્વેર થીટા તો એ 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા મળે. કોસ ઇન્વર્સ ઓફ 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. પણ આવું એક આપણે સૂત્ર જાણીએ છીએ કોસ ઇન્વર્સ 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. તો એ તો શેનું સૂત્ર છે? કોસ 2 થીટાનું. અને માટે આપણે લખી શકીએ કોસ ઇન્વર્સ કોસ 2 થીટા અને ઇક્વલ ટુ 2 થીટા મળે. એનો અર્થ કે તો માટે કોસ ઇન્વર્સ ઓફ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ ઇક્વલ ટુ 2 થીટા થાય. તો આ આપણે 2 થીટા મળ્યા. એના ઉપરથી આપણે કહી શકીએ કે આ ઇક્વલ ટુ 2 થીટા થાય અને માટે તો થીટાની કિંમત લખી દઉં અને 2ને આ બાજુ લઈ દઉં તો માટે તો 2 આ બાજુ લાવતા 1 અપોન 2 કોસ ઇન્વર્સ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ અને ઇક્વલ ટુ થીટા. પણ થીટા ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ રૂટ એક્સ તો ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ રૂટ એક્સ થાય જે માગેલું પરિણામ. એને તો આ બાજુ લખી દઉં ટેન ઇન્વર્સ રૂટ એક્સ ઇક્વલ ટુ 1 અપોન 2 કોસ ઇન્વર્સ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. અહીંયા એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 1 એ શરત યોગ્ય પ્રદેશ ગણ એટલે કે એ જ ઘટકો માટે આ પરિણામ સત્ય છે. અને એક્સ એ 0 1માં હોય ત્યારે 2 થીટા એ કોસના પ્રદેશ ગણ 0 થી પાયમાં પડે. આમ તો એની આપણે સાબિતી દર્શાવવી પડે પણ આપણી ટેક્સ્ટબુકમાં ઉદાહરણના દાખલાઓમાં તો એ સાબિતી આપેલી નથી. માટે આપણે આ રીતે ગણતરી કરીએ તો કોઈ વાંધો નથી. યોગ્ય પ્રદેશ ગણમાં પણ દરેક તો કોઈ પણ શરત આપેલી હોય ત્યારે એ યોગ્ય પ્રદેશમાં તો ઘટક આપણે જો ન મળતો હોય 2 થીટા એ યોગ્ય પ્રદેશ ગણમાં ન હોય ત્યારે આપણે 2 થીટા લખી શકીએ નહીં. પણ એના માટે તો પરિવર્તન સૂત્ર અને રૂપાંતર સૂત્રનો ઉપયોગ થાય જે તો આપણે ત્રિકોણમિતિના અભ્યાસમાં પણ દૂર કરેલો છે. માટે આ તો દાખલાઓમાં સીધું યોગ્ય પ્રદેશ ગણમાં આપણે સ્વીકારીને ગણતરી કરવાની છે. હવે એથી આગળ દાખલો જોઈએ. એક્ઝામ્પલ નંબર તો 11. એક્ઝામ્પલ 11 ટેન ઇનવર્સ સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ. ટેન ઇનવર્સ સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ માઇનસ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ અપોન સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ પ્લસ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ અને ઇક્વલ ટુ પાય અપોન 4 માઇનસ 1 અપોન 2 કોસ ઇન્વર્સ એક્સ. 1 અપોન 2 કોસ ઇન્વર્સ એક્સ સાબિત કરો. જ્યાં આપણે શરત આપેલી છે જ્યાં માઇનસ 1 અપોન રૂટ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 1. અહીંયા આપણે તો આ પરિણામ સાબિત કરવું. એના માટે સૂચન પણ આપણને આપેલું છે કે એક્સ ઇક્વલ ટુ કોસ 2 થીટા આદેશ લો. પણ સૂચન ન આપેલું હોય તો પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કે એક્સ ઇક્વલ ટુ કોસ 2 થીટા આદેશ લઈને આપણે ગણતરી કરીએ તો ગણતરીમાં તો આ સ્વરૂપ 1 પ્લસ કોસ 2 થીટા તો એનું આપણે સૂત્ર જાણીએ અને એ સૂત્ર દ્વારા આપણે ગણતરી કરીશું. 1 પ્લસ કોસ 2 તો 2 થીટા ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર થીટા અને 1 માઇનસ કોસ 2 થીટા અને ઇક્વલ ટુ 2 સાઇન સ્ક્વેર થીટા. તો એ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે ધારી લઈએ. ધારો કે એક્સ ઇક્વલ ટુ કોસ 2 થીટા તો એક્સ ઇક્વલ ટુ
cos 2 थीटा लेता, अथवा cos इनवर्स x इक्वल टू, तो x इक्वल टू cos 2 थीटा लीए तो cos इनवर्स x इक्वल टू 2 थीटा लखो, पण अहींया आपणे x वाळुं पद आपेલું છે સીધે સીધું આપણે તો આ આદેશ લેતા તો આપણે કહી શકીએ કે tan ઇનવર્સ સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ માઇનસ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ, એટલે કે સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સની જગ્યાએ તો હવે cos 2 થીટા લખીએ તો 1 પ્લસ cos 2 થીટા માઇનસ સ્ક્વેર રૂટ 1 માઇનસ cos 2 થીટા, છેદમાં તો છેદના પદમાં સ્ક્વેર રૂટ 1 પ્લસ cos 2 થીટા, કારણ કે એમાં પ્લસ ચિહ્ન છે, માઇનસની જગ્યાએ પ્લસ ચિહ્ન જ ફેરફાર કરવાનો છે, બાકીના પદ એમને લખીશું 1 માઇનસ cos 2 થીટા, આવું પદ આપણને મળે. અને આવું પદ મળે તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ, તો ઇક્વલ ટુ તો અહીંથી આપણે શરૂઆત કરી છે લેફ્ટ હેન્ડ સાઈડ, અહીંયા આપણે લખી શકીએ લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુથી શરૂઆત કરીએ તો આ પદ આપણને મળે. આ એક પરિણામ લખતો નથી એટલે અહીંયા સીધું લખીશું કે લેફ્ટ હેન્ડ સાઈડ અને ઇક્વલ ટુ, તો આ પરિણામ મળે ઇક્વલ ટુ tan ઇનવર્સ. હવે આપણે સાદું રૂપ આપીએ તો 1 પ્લસ cos 2 થીટા ઇક્વલ ટુ 2 ટાઈમ્સ cos સ્ક્વેર થીટા, તો સ્ક્વેર રૂટ તો 2 ટાઈમ્સ cos સ્ક્વેર થીટા માઇનસ સ્ક્વેર રૂટ 2 ટાઈમ્સ sin સ્ક્વેર થીટા, અને એ જ રીતે છેદના પદમાં તો સ્ક્વેર રૂટ 2 ટાઈમ્સ cos સ્ક્વેર થીટા માઇનસ સ્ક્વેર રૂટ 2 ટાઈમ્સ sin સ્ક્વેર થીટા. અહીંયા આપણે સીધે સીધા ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. હવે તો આ કિંમતોમાંથી તો √2 અંશને છેદમાં તો સામાન્ય લઈએ તો કેન્સલ થાય, અને cos થીટા માઇનસ sin થીટા અપોન cos થીટા અહીંયા પ્લસ sin થીટા, તો આવું સ્વરૂપ મળે. માટે આપણે લખી શકીએ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ, તો ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ cos થીટા માઇનસ sin થીટા અપોન cos થીટા પ્લસ sin થીટા. આમ તો વર્ગમૂળ લખીએ ત્યારે માનાંક થાય, પણ માનાંક માટે આપણે સીધું લખી શકીએ કે થીટા એ યોગ્ય પ્રદેશગણમાં છે, એટલે કે વર્ગમૂળ આપણે હંમેશા ધન લઈએ છીએ. અને અહીંયા તો આ શરતનો ઉપયોગ કરીને પણ આપણે સાબિત કરી શકીએ કે માનાંક cos થીટા ઇક્વલ ટુ cos થીટા થાય, અને ઇક્વલ ટુ tan ઇનવર્સ cos થીટા માઇનસ sin થીટા, તો ફરી એને તો tan સ્વરૂપમાં લખી દઉં તો tan ઇનવર્સ ઓફ cos થીટા વડે ભાગતા તો 1 માઇનસ sin થીટા અપોન cos થીટા, એટલે કે tan થીટા, એ જ રીતે તો 1 પ્લસ tan થીટા, આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો ફરી તો આને પણ હજુ પણ tan સ્વરૂપમાં આપણે લખવું છે તો tanનું આવું એક સૂત્ર આપણે જાણીએ છીએ, તો એને યોગ્ય સ્વરૂપમાં લખવા માટે તો tan ઇનવર્સ 1ની જગ્યાએ તો tan પાય અપોન 4 લઈ લઈએ, કારણ કે tan પાય અપોન 4 ઇક્વલ ટુ 1 માઇનસ tan થીટા. અને એ જ રીતે તો છેદના પદમાં પ્રથમ પદ 1 એમ નામ રાખીએ, પણ tan થીટાનો સહગુણક 1 છે તો એની જગ્યાએ તો tan પાય અપોન 4 લઈએ ઇન્ટુ tan થીટા, તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ tan ઇનવર્સ, પણ આ તો શેનું સૂત્ર છે તો tan આલ્ફા માઇનસ tan બીટા અપોન 1 પ્લસ tan આલ્ફા tan બીટા, તો tan આલ્ફા માઇનસ બીટાનું એટલે કે tan તો પાય અપોન 4 માઇનસ તો થીટાનું સૂત્ર, અને ઇક્વલ ટુ તો હવે આપણે લખી શકીએ tan ઇનવર્સ ઓફ tan પાય અપોન 4 માઇનસ થીટા ઇક્વલ ટુ પાય અપોન 4 માઇનસ થીટા. એને આપણે યોગ્ય પ્રદેશગણમાં તો ગણતરી આના માટે લખીશું નહીં, આમ તો અગાઉના અભ્યાસક્રમમાં આ બધી સાબિતીઓ હતી, પણ અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં આપણને આપેલું નથી, તો સીધી સીધી આપણે યોગ્ય પ્રદેશગણમાં ઘટકો લઈને ગણતરી કરીશું. અને હવે તો થીટાની કિંમત લખી દઉં, પરંતુ x ઇક્વલ ટુ cos 2 થીટા, અને x ઇક્વલ ટુ cos 2 થીટા તો 2 થીટા ઇક્વલ ટુ cos ઇનવર્સ x, અને માટે તો થીટા ઇક્વલ ટુ 1 અપોન 2 cos ઇનવર્સ x, માટે હવે આપણે લખી શકીએ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ પાય અપોન 4 માઇનસ થીટા
એટલે કે 1/2 કોસ ઇન્વર્સ એક્સ. પણ ડાબી બાજુ તો આપણે જાણીએ છીએ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે તો આને આપણે ડાબી બાજુ કીધી છે તો માટે તો ટેન ઇન્વર્સ સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ માઇનસ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ અપોન સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ પ્લસ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ આનું મૂલ્ય ઇક્વલ ટુ તો π/4 માઇનસ 1/2 કોસ ઇન્વર્સ એક્સ મળે, જે માગેલું પરિણામ છે. સમીકરણ ઉકેલો. 2 ટાઈમ્સ ટેન ઇન્વર્સ કોસ એક્સ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 2 કોસ એક્સ. તો આ સમીકરણ આપણને આપેલું છે, બંને બાજુ સાદુરૂપ આપીએ. 2 ટાઈમ્સ ટેન ઇન્વર્સ કોસ એક્સ એટલે કે ટેન ઇન્વર્સ કોસ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ કોસ એક્સ. ટેન ઇન્વર્સ કોસ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ કોસ એક્સ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 2 ટાઈમ્સ કોસેક એક્સ. માટે પણ ટેન ઇન્વર્સ કોસ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ કોસ એક્સ તો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય તો ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય એટલે કે કોસ એક્સ પ્લસ કોસ એક્સ એટલે કે 2 કોસ એક્સ અપોન 1 માઇનસ કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ એટલે કે કોસ સ્ક્વેર એક્સ અને ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 2/sin x. કોસેક એક્સ એટલે કે 2/sin x. અને માટે તો બંને બાજુ તો ટેન ઇન્વર્સ વિધેય છે તો એ એક વિધેય થાય, માટે તો 2 cos x અપોન 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે કે સાઇન સ્ક્વેર એક્સ અને ઇક્વલ ટુ 2/sin x. બંને પદ તો એક સમાન થાય અને એક સમાન થાય તો માટે તો આને ક્રોસ ગુણાકાર કરીએ તો 2 cos x sin x ઇક્વલ ટુ 2 sin સ્ક્વેર x. sin x કેન્સલ થાય તો આપણે લખી શકીએ, માટે 2 cos x sin x ઇક્વલ ટુ 2 ટાઈમ્સ sin સ્ક્વેર x. અહીંયા આપણે ઉકેલ મેળવીએ ત્યારે વ્યાપક ઉકેલ ઘણા બધા મળે. આપણે તો sin x નોટ ઇક્વલ ટુ 0 સ્વીકારી લઈએ. sin x 0 નથી અને માટે આપણે તો કેન્સલ કરી શકીએ છીએ. નહીં તો અહીંયા તો સમીકરણના ઉકેલ માટે 2 cos x sin x માઇનસ 2 sin સ્ક્વેર x ઇક્વલ ટુ 0 લઈ sin x સામાન્ય લો અને ગણતરી કરો. તો અહીંયા આપણે લખી શકીએ કે માટે 2 તો આ પદ આ બાજુ લઈ દઈએ તો 2 cos x sin x માઇનસ 2 sin સ્ક્વેર x અને ઇક્વલ ટુ 0 અને માટે તો 2 sin x સામાન્ય મળે cos x માઇનસ sin x cos x માઇનસ sin x ઇક્વલ ટુ 0 અને માટે તો sin x ઇક્વલ ટુ 0 અથવા cos x ઇક્વલ ટુ sin x. તો sin x ઇક્વલ ટુ 0 અથવા cos x ઇક્વલ ટુ sin x, પણ sin x તો 0 નથી કારણ કે cos x વ્યાખ્યાયિત છે. માટે આપણે કહી શકીએ કે sin x ઇક્વલ ટુ cos x, કારણ કે sin x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. cos x વ્યાખ્યાયિત છે, આપણને આપેલું છે, માટે તો એ 0 નથી. માટે તો tan x cos x વડે ભાગતા તો tan x ઇક્વલ ટુ 1 અને માટે x ઇક્વલ ટુ k પાય, k બિલોંગ્સ ટુ z એ વ્યાપક સ્વરૂપ છે. એટલે કે અહીંયા આપણે લખી શકીએ tan π/4 તો x ઇક્વલ ટુ k પાય પ્લસ π/4 k બિલોંગ્સ ટુ z એ માગેલ વ્યાપક ઉકેલ થાય. પણ એ બધી જ કિંમતો માટે યોગ્ય પ્રદેશગણમાં તો કોસનો પ્રદેશગણ 0 થી π અને સાઇનનો પ્રદેશગણ તો ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2. અહીંયા ક્લોઝ ઇન્ટરવલ 0 to π. તો બંનેમાં સામાન્ય હોય એવો એક જ ઉકેલ મળે અને એ કયો મળે તો π/4. આમ તો આપણે લખી શકીએ માટે x ઇક્વલ ટુ k પાય પ્લસ π/4. પરંતુ x એ તો 0 થી πમાં છે, પરંતુ આપણે લખી શકીએ x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to π અને
એક્સ બિલોંગ્સ ટુ તો ક્લોઝ ઇન્ટરવલ, તો અહીંયા તો જે તે વિધેયના પ્રદેશગણમાં એ ઘટકો હોય ત્યારે જ એ વ્યાખ્યાયિત થાય તથા તો એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -π/2થી તો π/2 અને માટે તો 0થી π/2નો ઘટક છે માટે એક્સ ઇક્વલ ટુ તો π/4 કે ઇક્વલ ટુ 0 મળે તો એક્સ ઇક્વલ ટુ π/4 એ માગેલું ઉકેલ છે. તો અહીંયા આપણે ગણતરી કરીએ ત્યારે તો પ્રતિવિધેયના સમીકરણનો ઉકેલ મેળવીએ ત્યારે ઘણા બધા ઉકેલ મળે અને એ ઉકેલ તરીકે મળતી કિંમતો જો આમાં લખવામાં આવે ત્યારે કઈ કિંમત માટે એનું સમાધાન થાય તો એ જ માગેલ ઉકેલ ગણી શકાય. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 15. વૈકલ્પિક પ્રશ્ન છે. સાઇન ઓફ tan ઇન્વર્સ એક્સ. તો સાઇન ઓફ tan ઇન્વર્સ એક્સ માનાંક એક્સ લેસ ધેન 1 ઇક્વલ ટુ ખાલી જગ્યા. આનું આપણે મૂલ્ય મેળવવાનું. સાઇન ઓફ tan ઇન્વર્સ એક્સ માનાંક એક્સ લેસ ધેન 1 ઇક્વલ ટુ ખાલી જગ્યા. પહેલો વિકલ્પ છે એ 4 વિકલ્પ લખી દઈએ. x/√1 - x². બીજો વિકલ્પ બી 1/√1 - x². ત્રીજો વિકલ્પ સી 1/√1 + x². અને ચોથો વિકલ્પ ડી x/√1 + x². x/√1 + x². તો આ 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ કયો? એના માટે આપણે ધારી લઈએ tan ઇન્વર્સ એક્સ ધારી લઈએ. ધારો કે tan ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ થીટા અને માટે એક્સ ઇક્વલ ટુ tan થીટા. પરંતુ આપણે તો સાઇન થીટાની કિંમત મેળવી છે, આની કિંમત થીટા લખીએ તો પરંતુ સાઇન થીટા આપણે મેળવવા. તો એક્સ ઇક્વલ ટુ tan થીટા, tan થીટાની કિંમત એક્સ હોય તો સાઇન થીટાની કિંમત મેળવો. અને તો સાઇન થીટા આપણે મેળવવા છે. સાઇન થીટાની કિંમત કેટલી થાય તો એ મેળવવું. અને એ મેળવવા માટે તો આ આપણે કિંમત આપેલી છે. tan થીટા ઉપરથી તો આપણે sec થીટા મેળવી શકીએ. sec થીટા ઉપરથી અને tan થીટા ઉપરથી cot થીટા મેળવી તો cot થીટા ઉપરથી તો cosec થીટા મેળવી તો cot થીટા ઇક્વલ ટુ 1/x. અને માટે તો પરંતુ આપણે જાણીએ છીએ cosec સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 + cot સ્ક્વેર થીટા. પણ 1 + cot સ્ક્વેર થીટા એટલે કે 1 + 1/x². અને માટે cosec સ્ક્વેર થીટા ઇક્વલ ટુ તો x² + 1/x². x² લસા લઈ લઈએ તો x² + 1/x². અને માટે તો ઇમ્પ્લાઇઝ હવે તો cosec સ્ક્વેર થીટાની જગ્યાએ sin સ્ક્વેર થીટા લખી દઈએ તો sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ તો x² + 1 મળે. માટે આપણે લખી શકીએ માટે sin થીટા ઇક્વલ ટુ x/(x <(1) તો -1 <(x (1). x એ -1 થી 1 માં અને એના માટે યોગ્ય પ્રદેશગણમાં આપણે સ્વીકારીને જ ગણતરી કરીશું તો x/√1 + x². તો આ માગેલી કિંમત થાય. sin થીટા ઇક્વલ ટુ આ મળે. અને માટે તો વિકલ્પ નંબર તો ડી એ સાચો વિકલ્પ છે. ખરેખર તો આપણે તો આની ગણતરી દર્શાવી હોય તો આ તો અસમતાનો ઉપયોગ કરવો પડે. એનો અર્થ કે તો એક્સ તો tan ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ થીટા ધારીએ ત્યારે થીટા એ ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2માં આપણે પસંદ કરવો પડે. અને એક્સની કિંમત -1 થી 1માં હોય તો -π/4 થી π/4માં મળે. અને -π/4 થી π/4માં મળે ત્યારે તો સાઇન થીટાનું ચિહ્ન તો આપણે જાણીએ છીએ કે પ્રથમ કે ચોથા ચલમાં સાઇનનું ચિહ્ન તો ધન ક્યારે મળે, ઋણ ક્યારે મળે અને એના આધારે આનું ચિહ્ન નક્કી કરી તો કોસેકની કિંમતનું ચિહ્ન નક્કી કરી સાઇનની કિંમત મેળવી શકાય. પણ યોગ્ય પ્રદેશગણમાં લઈને આપણે ગણતરી કરીએ.